નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તરસ ચેનલમાં. આજે હું લઈને આવ્યો છું લસા અને ગુસાનો છેલ્લો ભાગ નંબર 8. આપણે 1 થી 7 ભાગમાં એનું બેઝિક પણ જોયું છે અને ખાસા બધા દાખલાઓ મેં તમને કરાયા છે. જો તમે બધા ભાગ નથી જોયા તો પહેલાં એ જોવા પડશે, નહીં તો આ ભાગમાં તમને વધારે આઈડિયા નહીં આવે. અને તમે 1 થી 8 ભાગ ફરી એકવાર લાઈનમાં જોજો, તમારી નોટ્સ બનાવજો અને આ ટાઈપના તમે દાખલા પ્રેક્ટિસ કરજો. તો હવે એક પણ દાખલો નહીં આવડે એવું નહીં બને. ઠીક છે મિત્રો, ચલો તો આજે જોઈ લઈએ આપણે કે આજે જે છે છેલ્લો ભાગ, એમાં કયા ટાઈપના પ્રશ્ન આપણે કરવાના છીએ. તો આ બધા પ્રશ્ન એક્ઝામમાં વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? જીપીએસસી ની વાત કરું, ડીવાયએસઓ એટલે સુપર ક્લાસ 3 માં આવા પ્રશ્નો બની શકે મિત્રો. તો આજે આપણે હાઈ લેવલના પ્રશ્ન જોઈ રહ્યા છીએ. શું પ્રશ્ન છે ચલો જોઈએ મિત્રો. ફર્સ્ટ પ્રશ્ન છે, એક દુકાનદાર પાસે 336, 240 અને 96 અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનની ચોપડીઓ છે. આ ચોપડીઓ વિષયવાર થપ્પી બનાવી જેની ઊંચાઈ પર સરખી હોય તો કુલ થપ્પી કેટલી બની શકે? કુલ થપ્પી કેટલી બનાવવી પડે? બરાબર. પ્રશ્ન કેવો છે કે અમુક ચોપડીઓ પડી છે દુકાનદાર પાસે, તો એને થપ્પીઓ બનાવી છે. હવે વિષયવાર બનાવવાની એટલે બીજા વિષયની ચોપડી બીજા વિષયો ભેગી નહીં કરવાની પહેલા તો. પછી થપ્પીઓ કેવી બનવી જોઈએ? સરખી જ બનવી જોઈએ. પણ જો તમારી પાસે ચોપડીઓ બહુ બધી જુદી જુદી છે, અંગ્રેજીની જોવા જઈએ તો સૌથી વધુ કઈ છે? અંગ્રેજીની વધુ છે. સૌથી ઓછું કઈ છે? વિજ્ઞાનની. તો થપ્પીઓ તો વધારે કોની બનશે? અંગ્રેજીની જ બનશે. એમનું કેવું એવું નથી કે થપ્પી સરખી જ બનવી જોઈએ. સરખી એટલે ઊંચાઈમાં સરખી. જો તમે એક થપ્પીમાં 10 ચોપડીઓ મૂકો છો તો તમારે 10-10 ની થપ્પી બનાવવાની. પછી એવું ના થવું જોઈએ કે તમે 10-10 ની થપ્પી બનાવો અને છેલ્લી થપ્પીમાં 3 જ ચોપડીઓ હોય. આવું ના ચાલે. આવું પ્રશ્ન કહેવા માંગે છે. હવે એક સાદા એક્ઝામ્પલ તમને હું સમજાવું કે ધારો કે મારી પાસે 15 અંગ્રેજીની, 10 વિજ્ઞાનની અને 25 ગણિતની ચોપડીઓ છે. કોઈ પણ વિષયની માની લો સમજવા માટે. આ 3 મારી જોડે ચોપડીઓ છે. હવે મારે સરખી થપ્પીઓ બનાવી છે. કેટલી થપ્પીઓ બનશે જાણવી છે. તો પહેલા મને એવું કહો કે મારે એક થપ્પીમાં કેટલી ચોપડીઓ મૂકવી જોઈએ? જો દરેકમાં થપ્પી જે સરખી એટલે જેટલી ચોપડી મૂકો છો એટલી જ ચોપડી મૂકતા જવાની દરેકમાં. એવું નહીં કે તમે ગણિતની થપ્પી ઊંચી બનાવો, વિજ્ઞાનની નીચે બનાવો, આવું નહીં ચાલે. બધાની થપ્પીઓ સરખી. તો તમારે એવું જ માનવાનું બધી ચોપડીઓ એક જ સાઈઝની હશે ભાઈ. બરાબર ને? હવે મને કહો કે હું કદાચ 10-10 ની થપ્પી બનાવવા જાઉં તો મેળ પડશે? પ્રોબ્લેમ શું થશે? જો 10 ની થપ્પી બનાવવા જઈશ ને કે એક થપ્પીમાં 10, તો આની તો એક થપ્પી બની જશે, કામ થઈ ગયું. હવે આની 10-10 ની થપ્પી બનાવી હોય તો 10 ની એક થપ્પી બનશે, પણ પછી શું થયું? 5 ચોપડીઓ વધી બીજી થપ્પીમાં, તો 5 જ આવી. ચાલે જ નહીં ભાઈ આવું. તો અહીંથી આપણને એક વસ્તુ ક્લિક થાય કે મારી થપ્પીની સાઈઝ એવી હોવી જોઈએ, એટલે મારી એક થપ્પીમાં એટલી ચોપડીઓ હોવી જોઈએ જેના ઘડિયામાં 15 આવે. થાય કે ના થાય મને કહો. એટલે મારે એક થપ્પીમાં એટલી ચોપડીઓ મૂકવાની કે જેના ઘડિયામાં આ પણ આવે, આ પણ આવે અને આ પણ આવે. અને થપ્પી સૌથી મોટી હોવી જોઈએ. ખબર પડી? આને શું કહેવાય? આને તો ગુસા કહેવાય. આગળ કર્યું છે, ખબર ના પડી હોય તો આગળના વિડીયો જોવા પડશે. ગુસા એટલે શું હતું? બધામાં સૌથી મોટો સામાન્ય અવયવ. જો આ દરેકના ગુસા કાઢું, હવે આમના ગુસા સંખ્યા બહુ સહેલી છે, તો દરેકમાં કોમન શું આવી જાય? 5 આવી જાય ભાઈ. 5 ગુસા આવે. જો 5 ગુસા આવે એટલે હું 5-5 ની થપ્પી બનાવું, તો જો આ થપ્પી બની શકે ભાઈ 5-5 ની કેટલી થપ્પી બને? 3. આ 5-5 ની કેટલી બને થપ્પી? 2 બને. આ 5-5 ની કેટલી થપ્પી બનશે? 5. જો દરેક થપ્પીમાં 5-5 ચોપડીઓ, કુલ થપ્પીઓ કેટલી? તો જવાબ તમારો 10. આ શોધવાનું છે. તો આપણને આઈડિયા આવી ગયો કે આપણે કરવું શું પડશે? જેટલી ચોપડીઓ આપી છે એનો મારે શું કાઢવો પડશે? પહેલા ગુસા કાઢવા પડશે. તો ગુસા એટલે શું આવશે કે એક થપ્પીમાં તમે જે ચોપડીઓ મૂકી રહ્યા છો એ મળશે. એના આધારે ખબર પડશે કે થપ્પીઓ કેટલી. ખબર પડી બધાને? સોલ્વ કરીએ. ચલો મિત્રો જોઈ લો પહેલા. તો પહેલા હું શું શોધીશ? 336, 240 અને 96 નો મારે શોધવાનો ગુસા. હવે ગુસા કાઢવામાં ટાઈમ નહીં બગાડવાનો. મેં બહુ બધી રીત શીખવાડી છે અને સારામાં સારી રીત, એનું નામ પણ આપ્યું હતું તરલ સરની પદ્ધતિ. શું હતી યાદ કરો. ક્યારે પણ મારે ગુસા કાઢવા હોય તો કોઈ પણ સંખ્યાઓના ગુસા તેમના તફાવતથી વધારે ના હોય. લખાયું હતું મેં તમને. અને બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કીધું હતું. કોઈ પણ સંખ્યા લો, કોઈ પણ બે સંખ્યા લો જે નજીક હોય, એમના વચ્ચે જે તફાવત આવતો હોય એનથી મોટો ગુસા હોય જ નહીં. જો આ બંને નજીક લાગે છે ભાઈ,
કેટલા નજીક છે, બંનેમાં તફાવત કેટલો છે. મારે જો અહીંથી અહીંયા પહોંચવું હોય કે આ બંનેમાં તફાવત કાઢશો તો તફાવત આવશે આમનો 96. આવે છે કે નહીં જોઈ લેજો. તમે 240 થી 340 જાઓ તો 100 થાય, પણ આ 4 ઓછા છે એટલે 96 તફાવત છે. તો આ સંખ્યાઓનો ગુસા 96 હશે અથવા 96 થી નાનો જ હશે. એવો કોઈ અવયવ હશે જે 96 નો છે, પણ અવયવ મોટામાં મોટો, કારણ કે ગુસા એટલે શું થાય, ગુરુત્તમ સામાન્ય અવયવ. બરાબર. ચલો, આ 96 આમનો ગુસા ક્યારે હોય, જ્યારે 96 ના ઘડિયામાં આ પણ આવે, 96 ના ઘડિયામાં આ પણ આવે, 96 ના ઘડિયામાં 96 પણ આવે. 96 ના ઘડિયામાં તો 96 આવે, 96 ના ઘડિયામાં 240 ના આવે ભાઈ, કારણ કે આ તો 100 ના આજુબાજુ છે. ડબલ કરીશ તો 200 પહોંચશે, 240 તો 96 ના ઘડિયામાં ના આવે નક્કી. તો 96 આમનો ગુસા ના કહેવાય. આના ઘડિયામાં ત્રણેય વસ્તુ આવવી જોઈએ. બરાબર. મેં સિમ્પલ શું કર્યું, કોઈ પણ બે સંખ્યાનો તફાવત લીધો, મેં તમને સમજાવ્યું હતું, શીખવાડ્યું હતું કે કોઈ પણ સંખ્યાઓના ગુસા તેમના તફાવતથી વધારે ના હોય, કાં તો તફાવત હોય અથવા એનો અવયવ હોય. હવે આના હું ટુકડા કરું. કેવા ટુકડા જોજો. એક લખી શકું અને 2 ગુણ્યા 48. એક સૌથી નાની સંખ્યા લેવાની, બીજી જાતે મોટી થઈ જ જાય. હવે તમારે જોવાનું ભાઈ 48 ના ઘડિયામાં બધું આવે. આ દરેક સંખ્યા જો 48 ના ઘડિયામાં આવે તો 48 આમનો અવયવ એટલે ગુસા થઈ જાય. 48 ના ઘડિયામાં આવે કે ના આવે ચેક કરો. પહેલા જો 48 માં 96 તો આવે છે. હવે 48 માં 240 આવશે. ભાગ પાડીને ચેક કરી લેવાનું. આમાં ધીમે ધીમે તમે આગળ વધો છો. 48 ગુણ્યા 5 કરીએ તો 8 5 40, 5 4 20 અને 24. ભાઈ જો આવે જ છે. 48 ના ઘડિયામાં 240 આવે છે. 48 ના ઘડિયામાં 360 આવશે, 336 આવશે. હવે 48 માં કંઈક ગુણ્યા કરીને આ બને કે ના બને મારે ચેક કરવાનું. હવે અહીંયા છેલ્લે છે 8. 8 માં કઈ સંખ્યા ગુણાય તો છેલ્લે 6 બનવાના ચાન્સ છે. તો 8 ગુણ્યા 7 ટ્રાય કરવો જોઈએ મારે. જોઈ લઈએ આપણે. ચલો, તો હું જોઉં છું. જો 96 નું આપણે શું કર્યું, 2 ગુણ્યા 48. 48 ના ઘડિયામાં તો આવે જ છે, 48 માં આ પણ આવે છે. હવે 48 માં આ આવે છે કે નહીં મારે જાણવું છે. તો 48 ગુણ્યા 7, ડાયરેક્ટ ગુણ્યા 7 મેં કેવી રીતે પકડ્યું, 8 ગુણ્યા 7 કરો તો 8 7 56, 56 પાછળ 6 બને તો કદાચ ટ્રાય થાય. આવી રીતે તમને ખબર પડી શકે આ ગુણાકાર બની શકે કે ના બની શકે. 8 7 56, 7 4 20, 28 અને 5 આ થઈ જાય 33. ભાઈ બની ગયું. તો 48 મોટામાં મોટી એવી સંખ્યા છે જે એમના ઘડિયામાં આ ત્રણે વસ્તુ આવે તો એ થઈ ગયું તમારું ગુસા. કામ પતી ગયું. એટલે શું થયું કે તમે થપ્પી કેટલાની બનાવશો ભાઈ, 48 48 ની થપ્પી બનશે. ખબર પડી કે નહીં? દરેકમાં 48 ની થપ્પી બનાવવાની. હવે મારે એવું નથી શોધવાનું કે થપ્પીમાં કેટલી ચોપડીઓ હોવી જોઈએ. શોધવાનું શું છે ભાઈ, કુલ થપ્પીઓ કેટલી બનાવવી પડશે. તો હવે આ દરેકની મારે 48 48 ની થપ્પી બનાવવાની. હવે મને કહો, તમે 48 48 ની થપ્પી બનાવો તો 336 ચોપડી બનાવવા માટે થપ્પી કેટલી બનાવવી પડે, તો 336 ભાગ્યા 48. હમણાં તો શોધ્યું તું 7 થતું હશે, કારણ કે 48 ગુણ્યા 7 જો આ થાય તો આ ભાગ્યા આ 7 જ થાય. એટલે જે પહેલો વિષય છે એનો જવાબ કેવી રીતે આવશે, 336 ભાગ્યા 48. એટલે આની થપ્પીઓ કેટલી બનશે, 7. પહેલો કયો હતો વિષય, અંગ્રેજી. 336 ચોપડીઓ છે, 48 48 થપ્પી બનાવો, થપ્પી કેટલી બનશે, 7 બનશે. આની થપ્પી બનાવી છે તો 240 ભાગ્યા 48 કેટલું થયું તું, 5. એટલે થપ્પી તો 48 48 ની જ, પણ 5 જ થપ્પી બનશે, ચોપડી ઓછી છે. આ જ વસ્તુ અહીંયા 96 છે, 48 48 થપ્પીઓ કેટલી થપ્પી બને, 2. તો કુલ થપ્પી 7 + 5 + 2, તો થપ્પીઓ કેટલી બનશે, 14 થપ્પીઓ. ઓપ્શન નંબર તમારો 1. બહુ સરસ પ્રશ્નો છે. કોઈ પણ ચોપડીમાં આવા પ્રશ્નો તમે જોયા જ નહીં હોય, પણ આ બધા એક્ઝામમાં આવી શકે છે. જીપીએસસી 1 2 ડીવાયએસઓ ક્લાસ 3 એટલે સુપર ક્લાસ 3 માં આવા પ્રશ્નો દેખાશે. એટલે પ્રેક્ટિસ કરવાની આવડશે. કઈ છે લસા ગુસા છે ને ભાઈ. લસા ગુસામાં હોય શું ચેપ્ટરમાં, કા લસા શોધો કા ગુસા શોધો. તો ગુસા શોધવાના છે, એ ખબર પડી ગઈ કે થપ્પી બનાવી છે તો થપ્પી જે હોય એ ચોપડીઓ કરતાં તો ઓછી જ હોય ને ભાઈ. તો જ્યારે મારે જવાબ નાનો લાવવાનો હોય એટલે ગુસા હોય, જ્યારે મારે જવાબ બહુ મોટો લાવવાનો હોય એટલે લસા હોય. કારણ કે ગુસામાં અવયવ આવે, સંખ્યાથી અવયવ નાનો જ હોય. લસામાં શું આવે કે ગુણાકાર આવે, અવયવી આવે. અવયવી હંમેશા સંખ્યાથી મોટી હોય.
ખબર પડી બધાને? ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 વાંચો. એક ટ્રાફિક સિગ્નલ ઉપર 3 લાઇટ 45, 75 અને 90 સેકન્ડે બદલાય છે. ચલો શું સમય બદલાય છે? તો પહેલી લાઇટ દર 45 સેકન્ડે બદલાશે, એટલે બંધ થશે ચાલુ થશે, બંધ થશે ચાલુ થશે. આપણે ટ્રાફિક લાઇટ 45 સેકન્ડે ચાલુ થશે પછી બંધ થશે. આવી રીતે બીજી લાઇટ 75 સેકન્ડે બદલાશે, ત્રીજી છે 90 સેકન્ડે બદલાશે. તેઓ એક સાથે 7 વાગે 20 મિનિટ અને 15 કલાકે બદલાયા હોય તો ફરી કેટલા વાગે તે બદલાશે? હવે મને કહો, જો આ લાઇટ દરેક 45 સેકન્ડે બદલાય છે, આ દરેક 75, આ દરેક 90, હવે બધા એક સાથે કેટલા વાગે બદલાયા? તો 7, 20 અને 15 એટલે 7 કલાક 20 મિનિટ અને 15 સેકન્ડે બધા એક સાથે બદલાયા હતા. હવે આની શું ખાસિયત છે? આ દરેક 45 સેકન્ડે બદલાશે ભાઈ. તો આ 45 સેકન્ડે દેખાયો તો ફરી 45 ના ઘડિયામાં કોણ આવે? આ 90 સેકન્ડે ફરી દેખાશે. પાછું 45 ગુણ્યા 3 કરવું એટલે 135 સેકન્ડ થશે, એટલે આ લાઇટ ફરીથી બદલાશે. આવું જ થાય. એટલે આ લાઇટ ક્યારે બદલાશે? 45 સેકન્ડના અંતરે બદલાશે. આ લાઇટ ક્યારે બદલાશે? 75 સેકન્ડના અંતરે. આ ક્યારે બદલાશે? 90 સેકન્ડના અંતરે. ત્રણે ભેગા ક્યારે બદલાશે? તો એવો કોઈક સમય આ ત્રણેયના ઘડિયામાં આવે, તો આ ત્રણેયમાં ઘડિયામાં આવે સૌથી નાની સંખ્યા એને લસા કહેવાય છે. મારે લસા શોધવાના છે. ખબર પડી કઈ રીતે પ્રશ્ન થાય છે? કે લસા હોય કે ગુસા હોય. એટલે આ ત્રણે એક સાથે ફરી ક્યારે એક સાથે બદલાશે? જ્યારે એવો કોઈ સમય મળશે જે 45 ના ઘડિયામાં પણ આવે, 75 ના ઘડિયામાં પણ આવે અને 90 ના ઘડિયામાં પણ આવે. એટલે આ ત્રણનો અવયવી હોય. અને નાનામાં નાનું કેમ? કારણ કે આના પછી તરત જ, એટલે નેક્સ્ટ એવો કયો સમય હશે કે ત્રણે એક સાથે ફરી બદલાશે? તો લસા. હવે આમના લસા શોધવા હોય તો લસા માટે એક પદ્ધતિ મેં તમને આ શીખવાડી હતી, સ્કૂલ વાળી પદ્ધતિ. બીજી એક સરસ પદ્ધતિ મેં તમને બતાવી હતી, તમે ભૂલી જ ગયા હશો મને ખબર છે. શું પદ્ધતિ હતી? સૌથી મોટી સંખ્યા લઈ લો 90. સૌથી મોટી સંખ્યા લખી નાખવાની. 90 ના ઘડિયામાં 90 આવે, 75 ના ઘડિયામાં આવે. ભાઈ કેમ ના આવે મને કહો? કારણ કે 90 એટલે શું થાય? 15 ગુણ્યા 6 90 થાય. અને આ શું છે? આ 15 ગુણ્યા 5 છે. તો તમે 90 લખ્યો છો તો 90 ના અંદર 15 આવી ગયો છે, કારણ કે 15 ગુણ્યા 6 છે. કોણ બાકી રહ્યું? 5. એટલે આને કોની જરૂર છે? ગુણ્યા 5 કરવાનું. તો આ બંનેનું કામ પતી ગયું. એક તો 90 નું કામ પહેલા જ પતી ગયું. પછી આના અવયવ પાડો, એવી સંખ્યા જે 90 માં નથી આવી એ સંખ્યા તમારે અહીંયા ગુણ્યા કરવાની. હવે આ સંખ્યા શું થાય? 15 ગુણ્યા 3 થાય. 15 આવી ગયું. આ 15 ગુણ્યા 6 છે. 15 ગુણ્યા 6 માં 15 આવે અને આ 3 પણ 6 માં આવી ગયો. બીજું કંઈ જ કરવાનું નથી. આનું કામ પણ પતી ગયું. તો આ બધાનો આ થઈ ગયો લસા. તો 9 5 45 એટલે 450. એટલે એવું થયું કે 450 સેકન્ડ પછી આ બધા ફરી એકવાર એક સાથે બદલાશે. પ્રશ્ન એવો જ હતો, એક સાથે તો ક્યારે બદલાશે? જો ફરી કેટલા વાગે એક સાથે તે બદલાશે? તો 450 સેકન્ડ પછી. પણ આપણે તો ઘડિયાળનો સમય કહેવાનો છે. તો આ જે સમય આપ્યો હતો એના અંદર 450 સેકન્ડ ઉમેરી દઈએ. તો 450 સેકન્ડ પહેલા કેટલા મિનિટ થાય તમને ખબર હોવી જોઈએ. 60 સેકન્ડે કેટલા મિનિટ થાય? 1 મિનિટ થાય. બધાને ખબર હશે. તો 60 સેકન્ડે 1 મિનિટ થાય. તો 60 ના ઘડિયામાં આના પહેલા 420 સેકન્ડ આવે. તો 420 સેકન્ડ વત્તા 30 સેકન્ડ આવું જુદું કરી શકું ભાઈ? કોઈને વાંધો કઈ? કારણ કે 60 સેકન્ડે 1 મિનિટ. તો આ 60 ના કેટલા ગણા છે? તો 60 ના 7 ગણા. એટલે 7 મિનિટ અને 30 સેકન્ડે એ લોકો ફરી બદલાયા હશે. તો આ સમયમાં કેટલા મિનિટ? મિનિટમાં 7 મિનિટ ઉમેરો. આ જે સેકન્ડ હતા એમાં બીજા 30 સેકન્ડ ઉમેરો. તો તમારો સમય શું આવશે? 7 વાગ્યા 27 મિનિટ થઈ ગઈ ભાઈ. અને 45 સેકન્ડને ફરી એક વાર તે એક સાથે દેખાશે. ઓપ્શન નંબર 2, 7 27 45. ખબર પડે છે બધાને? સરસ પદ્ધતિ છે. તમારે જે સમય મેન બચાવવાનો છે આ બધા કેલ્ક્યુલેશનમાં, અને પ્રેક્ટિસ કરશો તો આવડશે. તમારે વિડીયો મારા જે છે વારંવાર જોવા પડશે. સમય લાગે મેથ શીખવામાં. મને પણ રાત નથી આવડ્યું હતું. સમય લાગ્યો છે, ઇનપુટ આપવું પડશે અને આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કર્યા કરવી પડશે. બરાબર છે? ચલો વધી આગળ. ચલો આજનો છેલ્લો પ્રશ્ન અને લસા ગુસાનો છેલ્લો પ્રશ્ન. બરાબર? લસા ગુસાનો છેલ્લો છે, ચિંતા ના કરતા.
આપણા વિડીયો છેલ્લો નથી, બરાબર? વિડીયો તો ઘણા બધા મળશે હજુ તો બસ આપણે ખાલી શરૂઆત કરી છે મિત્રો, બરાબર? ચલો પ્રશ્ન નંબર 3 જો, મોટામાં મોટી સંખ્યા જે 86, 182 અને 366 ને ભાગે તો દરેકમાં સમાન શેષ બચાવે. શું કહેવા માંગે છે જો પ્રશ્ન? એક તો સૌથી મોટી સંખ્યા છે કોને ભાગે? 86 ને, 182 ને અને 366 ને. જો એવી મોટામાં મોટી સંખ્યા આમને કંઈક ભાગે, એટલે ધારો કે x હોય તો x આને ભાગ પાડે, x આને પણ ભાગ પાડે, x આને પણ ભાગ પાડે, તો અહીંયા જે શેષ ત્રણેયમાં બચે નીચે એ બધામાં સમાન હોય. તો આવી આ સંખ્યા મોટામાં મોટી શોધો અને શેષ સમાન બચાવે. શું બચાવે એ ખબર નથી, અને આ બધું મેં તમને આગળ વિડીયોમાં સમજાવ્યું છે. આ બધું મેં તમને સમજાવ્યું છે કે તમારે શું કરવું જોઈએ. તો આ સંખ્યા શોધવા માટે સમાન જો એક જ જેવું બચતું હોય, શેષ એક જેવું બચે, તો શું કરવું જોઈએ? આ દરેક સંખ્યાને એકબીજામાંથી કાપી આ બંનેનો તફાવત લખો, આ બંનેનો તફાવત લખો, આ બંનેનો તફાવત લખો, અને મોટામાં મોટી સંખ્યા આમને ભાગે એ ગુસા કહેવાય. તો આ બધાનો તફાવત સમજો, 182 માઇનસ 86, મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા, આ બંનેનો તફાવત લખશો એક સંખ્યા આવશે. એવી રીતે આ બંનેનો તફાવત લખો, બીજી એક સંખ્યા આવશે, અને આ બંનેનો તફાવત લખો એટલે ત્રીજી સંખ્યા આવશે. પછી આના તમારે ગુસા શોધવાના, એ તમારો જવાબ. રાઈટ? એટલે આ પદ્ધતિથી તમારે યાદ રાખવી પડશે. આગળ લેક્ચરમાં મેં તમને બતાવ્યા હતા કે ગુસાના કેવા પ્રશ્નો બની શકે, એ ટાઈમે જોજો તમે. લેક્ચરમાં 2 કે 3 હશે, પણ પરીક્ષામાં હું આવું નહીં કરું. પરીક્ષામાં આપણે એવું માનો મને કંઈ જ આવડતું નથી તો મારે પ્રશ્ન કેવી રીતે કરવો જોઈએ. એમનું કહેવું શું છે? ભાઈ મોટામાં મોટી સંખ્યા શોધો ને, આને પણ કાપે, આને પણ કાપે અને આને પણ કાપે, તો નીચે શેષમાં કંઈક સમાન બચાવે. એ મોટામાં મોટી સંખ્યા શોધીને બતાવો. ભાઈ મારે શોધવા જવી નથી, તમે ઓપ્શન મને આપ્યા એમાંથી લઈ લો. એમને ઓપ્શન નીચે આપ્યા છે એમાંથી ઉઠાઈને ચેક કરી લો ને. એમને શું કીધું કે ભાઈ ઓપ્શન કોણ હોઈ શકે? 7 હોઈ શકે, 4, 9 અથવા 13. હવે ફરી પ્રશ્ન શું હતો? 86, 182 અને 366. ભાઈ મોટામાં મોટી સંખ્યા આના ઉપર ભાર આપવાનો છે. અહીંથી જ ખબર પડે મારા ઓપ્શન કયા લેવા જોઈએ. મોટા મોટી સંખ્યા આ બધાને કાપો ને સમાન શેષ બચે. તો ઓપ્શન સૌથી મોટો કોણ છે? 13. 13 થી શરૂ કરું, ચેક કરવાનું. 13 થી કાપવા માંડો, બધાને સમાન શેષ બચે તો 13 મારો જવાબ. ના બચે તો શું લઈશ? 9 લઈશ. ના બચે તો 7 ચેક કરીશ, ના બચે 4 ચેક કરીશ. જવાબ આવી ગયો. કોઈ પદ્ધતિ વાપરવી ન પડે, અને આ ફાસ્ટ થશે. પેલું માઇનસ કરી ગુસા કાઢવા જશો ટાઈમ બહુ જશે. ચલો સૌથી મોટી કઈ છે? 13. આને ભાગે તો 13 ગુણ્યા 7 78, શેષ 8. 13 આને ભાગે 13 1 13 બચ્યું 52. ભાઈ 13 ચોક 52, શેષ 0, અહીંયા શેષ 8. આ તો જવાબ હોય જ નહીં. પ્રશ્ન શું હતો? મોટા મોટી સંખ્યા બધાને ભાગે તો સમાન શેષ બચવી જોઈએ, એટલે 13 તમારો જવાબ નથી. તો આ 13 હવે અહીંયાથી આગળ ચેક નહીં કરવાનું. લઈ લો બીજો ઓપ્શન. ભાઈ કોણ છે 13 થી નાનો? 9. 9 થી ભાગ પાડીએ, 9 9 81, બચ્યું શું? 5. 9 થી ભાગ પાડો, 9 ગુણ્યા 20, 180 થાય. ભાઈ શેષ જુદી બની, ચેક જ નહીં કરવાનું આગળ. આ પણ જવાબ ના આવે. આગળ વધો. ચલો આનાથી નાનો કોણ? 7. 7 થી ભાગ પાડશું તો 7 એકુ 7, શું બચ્યું? 16. 7 દુ 14, શેષ શું બચે છે? 2. 7 થી ભાગ પાડો, 7 દુ 14, શું બચ્યું? 42. 7 6 42, શેષ અલગ અલગ પતી ગયું. તમારો જવાબ કોણ છે? જવાબ તમારો 4. ચેક પણ કરી લો. 4 આને ભાગશે, શેષ બચાવશે 2. 4 આને ભાગશે, શેષ બચાવશે 2. 4 આને ભાગશે, શેષ બચાવશે 2. ચેક કરી લો. પણ આપણે એવું કહો કે સાહેબ 4 થી શરૂ ના કરાય. ના કરાય. કારણ કે 4 થી મોટી કદાચ એવી કોઈ સંખ્યા દરેકને કાપી શેષ વધારે બચાવે તો મારે એ જવાબ લખવો પડે. કારણ કે પ્રશ્નમાં શું હતું? મોટામાં મોટી એવી સંખ્યા શોધો. મોટામાં મોટી કીધી એટલે મારે ઓપ્શન ક્યાંથી શરૂ કરવાના? મોટાથી જ શરૂ કરવાના. ખબર પડી મિત્રો? મજા આવી? હું માનું છું સારા લેવલના પ્રશ્નો હતા. કદાચ થોડા અઘરાય લાગ્યા હશે, પણ થોડો સમય લાગશે. આ વિડીયો 1-2 વાર જોજો, પ્રશ્ન સમજવાનો ટ્રાય કરજો. આ ટાઈપના પ્રશ્ન બીજા RS માંથી જોઈ લેજો.
RS અગરવાલ મેથ્સની ઇંગ્લિશમાં આવે છે, પણ ત્યાંથી આપણે દાખલા ટાઈપ જોઈ શકાય, ખબર પડશે, વાંધો નહીં આવે. ઠીક છે મિત્રો, મારી બુક તો બનાવી રહ્યો છું, થોડો સમય લાગશે, પછી તમને કોઈ જ વાંધો નહીં આવે. મેથ્સમાં દરેક ટાઈપના દાખલા તમને એના અંદર દેખાશે. ઠીક છે મિત્રો, તો માનું છું તમને મજા પડી આ ચેપ્ટરમાં. તો ચેપ્ટર આપણે અહીંયા ફિનિશ કર્યું છે લસા ગુસા. મેં ટોટલ 7 લેક્ચર 8 ભાગમાં બનાવ્યા છે. દરેક લેક્ચર ફરી એકવાર જોઈ લેજો તો બધું જ ક્લિયર થઈ જશે તમને લસા અને ગુસા વિશે. બીજા લેક્ચર્સ હવે ગુણોત્તર અને પ્રમાણ આપણે આગળ વધારીશું. એનો એક બેઝિક લેક્ચર મેં મૂક્યો છે. બીજા લેક્ચર તમને આ વીકમાં મળશે. શોર્ટકટ પદ્ધતિની સિરીઝ શરૂ કરી છે, એ પણ તમને મળતી રહેશે. ઠીક છે મિત્રો, મળીએ છીએ પછી આપણે. જય હિન્દ.